હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. તો આજના નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારે મમ્મી સવારમાં અહીંયા ઊભા રહી ગયા છે. હા, માથું વળે છે તો આંગલા હાથે વળે હો. તો એ તો આજ તમારા ભાઈ ની આવવાના છે. કાલ કીધું મામાને હાલો એમ તો ન આવ્યા. અમારા મામા માસી બધા આજે છે જમણવાર, એટલે આજે હે ટીંગાઈ છે એ ગયા. દૂધવાળા ભાઈ આવ્યા. અહીંયા અમારી આંબલીને આંબલિયા નીકળી ગયા છે. તો આખા વર્ષનો સ્ટોક આંબલીનો ભેગો કરી લીધો છે. હવે આવી ગયા છે આપણા મેડમ, એટલે છે ને આજે છે અમારા મામા અને માસી ને બધા એને જમવાનું, એટલે આજે જમવાનું કરીશું. અહીંયા વાડામાં હાલે છે ધોકાવાળી, આગળ પાછળ બધા વાડામાં. તો હા, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. તમારું મોર્નિંગ ગુડ બાયુનું ન હોય ગુડ, કારણ કે એને તો એવું કામ કરવાનું હોય. બાયુનું મોર્નિંગ ગુડ ન હોય, એને કામ જ કરવાનું હોય, ગમે એ બાય હોય. કા બાય જ કહેવાય ને. બાય સુઈ કે લે, મામા આવશે, માસી આવશે, મજા આવી જશે. ખાકા મારવાની. સરસ સરસ, કાંઈ વાંધો નહીં. તો આજે આપણે લગભગ વહેલા વહી આવશું, બરોબર છે? હા 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 હા, એવું કંઈક કરશું, જોઈશું, હે કે? ઓકે. કંઈ લેવા દાવા કરાવવાનું હોય, કંઈ લાવવા કરાવવાનું હોય તો ફોન કરવો, હે ને? જનિતમાં જારી હો હો. હા, સવારમાં બધા પોતપોતાના કામે લાગી ગયા છે. કાલે રવિવાર એટલે ઘઉં સાફ કરવાના છે. તો મેડમજી કેમ થાય? કાંઈ ઘઉં સાફ કરવાના છે? અચ્છા, હા, તમને તો એલર્જી છે એકચ્યુઅલી, કા? હમણાં બહુ મોજ કરી. હવે 10 વાગ્યા તમે ઉઠતા હતા, એવા સમાચાર મળ્યા, હે ને? આજે 7 વાગે ઉઠી હો. ટાઈમ પ્રમાણે હાલીએ, ટાઈમ પ્રમાણે બધું કરીએ. મજા ન હોય તો 11 વાગે જ આમ. હજી 6 વાગે ઉઠો? અરે હું 4 વાગે ઉઠી. આપણે એવું નથી, પણ નહીં, હવે સારું જ નથી થવાનું. શરીર નહીં ઘસવાનું. અમને તું એટલા દિવસ નહોતી ને, અમને તારા મોઢેથી આ શબ્દો સાંભળવા નહોતા મળતા, સમજી? એટલે મજા નહોતી આવતી. હા, એટલે તો મને 5 દિવસ રહેવા દીધી, મને રહેવા ન દીધું. તમારે એટલી શાંતિ હોય તો મને એમ વાત નથી, સાંભળવા નહોતું મળતું એટલે શાંતિ નહોતી અમારે. અમને તમારી પાસેથી તમારી પાસેથી અમને એટલું બધું જ્ઞાન મળે છે. હવે હું તમને ગુરુ બનાવી દઉં એવું મને લાગે છે. સમજ્યા શિલ્પા દેવી? હવે એટલે જ બોલાવી. તારી વગર હવે ઊંઘ નો આવે અમને, સમજી? હા હા, તારો અવાજ સાંભળ્યા વગર ઊંઘ નો આવે. તું ભલે ખીજા, શું છે? રેવડી છે પણ એહરી ગઈ છે ને, તે ઓલે નીકળી. મેં કીધું ઘી ચોઈટું આમાં. ના, એમાં ઓલો હતો, શું કહેવાય, પ્રસાદ હતો, ઓલો રવો. લાય ખાવી અલે એક નિરૂપા ખાય, હું એક લેતો લાવ. તમારે શાળા સાહેબ તો વળાવી ને, તે આવું આપ્યું એને વળાવતા મુખવાસ. એની હાટું હું લાવ્યો. તમારે હાટું લાવ્યો તો મિથલાની હોટલે ગયા, તે ખજૂરની ચોકલેટ ખબર છે? હા, પેકિંગમાં માંડી આવે, એના ડબ્બા ભરીને આવે છે. હા, છૂટી આવે. કાંઈ નહીં, હવે એ બધું પૂછી લે ને. આપણે જઈએ ઓફિસે, સાંજે આપણે વહેલા વહી આવશું. આપણી થેરાપીમાં જઈએ કે ત્યાં મામા ને મામી આવે જ છે. ત્યારે જ મેં કીધું તમે વહી આવો, તો મામા ને મામી કે નહીં નથી આવવું આજે. હા, દઈ દીધું કમ્પ્લીટ. એ બધું પી લીધું. આટલી દવા આપણું જબલું ભરીને પડી છે. ખૂટે તો સારું, ખૂટતી નથી ભાઈ. દવાથી થાકી ગયા, પીને થાકી ગયા. દવાથી નથી થાક્યા, પણ પીને એટલી ટીકડી આપી છે ને, આખા દૂધના ગ્લાસ હારે પીવાની. જમવું કે દવાથી પેટ ભરવું એ ખબર નથી પડતી. જે હોય હવે છે તો એ પીવાની જ છે આપણે, સારું થાય ત્યાં સુધી. કાંઈ નહીં,
તો જવા દઈએ અત્યારે આપણે ઓફિસે, મળશું સાંજે આવીને, ત્યાં સુધી કરશે આપણે મેડમ કન્ટિન્યુ. ફ્રી થઈને આપણે થઈ ગયા ફ્રેશ. પછી આપણું જે એડિટિંગનું કામ હતું એ પતાવ્યું ને હવે સબ્જી લઈ લીધી છે, સાંજે જમવાનું કરવાનું છે. જો ટમેટા વોશ કર્યા ને બીજું બધું ભર્યું છે. વોશ તો ક્યારનું કરી નાખ્યું હતું, મતલબ ખાલી એને પરું પાડવાનું હતું. પરું પાડીને ફ્રીજમાં ભર્યું. અહીં સવારનું મગનું શાક બનાવી નાખ્યું છે. અત્યારે જો આ કારેલાની સબ્જી છે એ ગરમ કરવા મૂકી છે. અહીંયા કેરીમાં ગોળવાળી કરી અને એ ગોળ પેલો કરવા મૂક્યો છે. તો જમવા બેસવું છે. ઉપર વાસણ ને બધું કાઢ્યું છે. હમણાં ઉપર જાય ને કપડાં બપડા સંતાડીને પછી નીચે આવે ને ત્યારે થોડું ઘણું લેતા આવીએ, કેમ કે સાંજે જમવાનું કરવાનું એટલે થોડા ઘણા વાસણ તો કાઢવા જ પડશે. તો ગાય છે અમારા મામાજી ને માસીજી જમવાનું તો બધા આવી ગયા છે. કેમ છે માસી? આ જો અમારા માસીજી એક, આ બીજા, આ મમ્મી ત્રીજા છે અને આ મામાજી છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? સારું ને? હો. આ મામીજી છે આપણા. જય શ્રી કૃષ્ણ. તો જમવાનું છે ત્યારે આવી ગયા છે. હજી અને છોકરા ને વહુ ને બધા આવશે પણ થોડાક લેટ, કેમ કે હજી 6 વાગ્યા છે. નીરવ આવવાના. કોનું પૂછેશ? હા, એનું જ કીધું. એ આવશે પણ થોડાક લેટ આવશે. હજી નીરવ નથી આવ્યા. ના જો મેના રાણી આવી ગયા છે. રસોઈએ ચડી ગયા છે એ નીરુપા. આપણે થોડું ઘણું પતાવીએ ને પછી એમ વિચાર્યું એક ક્લિપ ઉતારી. આ મહેમાન આપણે કેમ મોઢું ફેરવો છો? મોઢું ફેરવામાં મોઢું બતાવો. જો આને આ બાજુ કરીએ તો આ બાજુ. આજે આવવાનો વિચાર નથી, કેમ કે તૈયાર થઈને નથી આવ્યા ને તો કેમ મોઢા છુપાવવા પડે? અમે જેવા હોય એવા આવી જાય રોજે રોજ ને. તમારે મોઢા છુપાવવા પડે. અમે રોજે રોજ એટલે કાંઈ નહીં. આ શાક ને દાળ અત્યારે બને છે. બાકી જો સલાડ ને કટિંગ કરી નાખ્યું છે આપણે અને પૂરીનો લોટામાં બાંધી નાખ્યો છે. આ સલાડ ના ટમેટા છે, બે મિક્સ નથી કર્યા કેમ કે પાણી થઈ જાય ને એટલા માટે. તો આવું બધું છે. આમાં ભાત થઈ ગયા છે. જો આટલા બધા. કાંઈ નહીં, રસોઈ બનાવી નાખે તો હમણાં બધા વારાફરતી આવશે. તો ઓલરેડી 6 વાગી ગયા છે એટલે હા, એ મેં કીધું દાળ બનાવે છે મારે મેના રાણી. પણ મેના રાણી મોઢું હંતાડવું તો પછી શું કરવું? બસ જોઈ એમ જોઈ. ના, એક ભાભી ગયા છે મળવા, એ આવશે થોડાક લેટ. અને એક ભાભી તો વયા ગયા છે ગામડે, મતલબ એના પપ્પાના ઘરે ગામડે. બાકી તમે 4-5 દેરાણી જેઠાણી હોય, પણ અત્યારે તમે 3 જ છીએ. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘરે ને ઘરે આવ્યા તો અહીંયા તળાઈ છે આપણા સમોસા. તો અહીંયા મહેમાન બધા આવ્યા છે પણ શું કહેવાય, આવ્યા મળવા ને બેહારી દીધા દળવા. અમારા મેડમ તો પણ મહેમાન આવે તો આવા કપડા પહેર ફાટલા. મહેમાન ની પાસે ઇમ્પ્રેશન શું પડે? હા જો ને હાલો કબાટ બતાવો. હાલો સાની મુની રાને હમણાં નાખી 5 વર્ષના કપડા તને નથી થાતા. ઢીંઢાથી નથી ચડતા. હાલો આપણે છે ને ત્યાં જ જાવ. આપણે આવી જો અમાર મામી આવી ગયા દેહમાંથી. કા મામી કેમનો છે? અમારે હારે થેરાપીમાં અમારે હારે જ જાય. આ અમાર મામી છે, જોયા ને? જોઈજો, નિરકીને જોઈજો અમાર મામી. કેટલા દી રોકાવાનું છે? 2-3 દી. આ અમાર માસી, આ મારા મમ્મી, આ એના બેન, આ 3 બેનું છે. તમે ઘણા વ્લોગમાં આપણે ફાર્મ વાળા વ્લોગમાં જોયા છે. હા, અમારા માસીનો પાણીઓ ભાઈ, આ માસીનો છોકરો. હા, અમારા મામા જવો કેમ પણ છે ને બધા ધોળા. ધોળા હો. કેમનું છે? હું મામા મામી બધા હમણાં થેરાપીમાં ભેગા થઈ જાય છે. આજ કીધું શનિવાર છે તો બધા ભેગા થાય મોઢે સુધી બેસીએ એવો પ્લાનિંગ કર્યો છે. બરોબર ને? તો આજ રોકાઈ જવાનું ને મામા મામી? હે ને? પાક્કું ને કે ખાલી? હા, એમ નહીં, એમ રાત રોકાવાનું. એમ 10 વાગ્યા લાગી રહી. કાલ રજા છે, કાલ મૂકી જાય. હું કાલ 10 વાગ્યા
એમાં એવું છે આ બધા ઘઉં હારા કરવાના છે હું ઘરે જ રહેવાનું ક્યાંય જવા નથી એટલે બાયું કરશે ને આપણે નવરા એમ તો મૂકી જાય એમ કોણ છે આમ હે કોણ કોઈ નહીં હું જ છું મામા કે હા હું કોણ છે ન ખબર ને આપણે વ્લોગ બનાવી છે કાંઈ નહીં હવે પછી ઘણા બધા મહેમાન આવવામાં છે આવે પછી મળીએ પાછા તાર વગરનું કોઈ ગુજરાતું નહોતું, તાર વગરનું કોઈ સમય આપતું નહોતું કે હા. 7 વાગે જ ઘરે પહોંચવાનું. હા જો અમારે બે ભાભીઓ અહીંયા આણી કાઢે દેરની અમે જો કે હું દેર જ થાવ હવે અમારે આવી ગયું છે અમારો બચાવ કરવા વાળું અહીંયા કોઈ છે ને એટલે બિચારી આણી કાઢ્યા કરે છે હા ભાઈ એ તો હા એ તો ભાઈ કામ છે કહી દે ને કામ ધંધો મૂકી કઈ તો કરવાની ગાડી આવડતી હોય ને તો વહી આવે કા તો પછી એમ હોય હવે એ ખાતા ખાતા બોલવાની મનાય છે કારણ કે હોતરાઈ જાય પછી અને જો કેમ દાંત કાઢે આ જો તો દે દેરા ને એમાં શેઠાણી તો ખખડી પડી પડે આમ જો તો જો આ બીજા દેર આવ્યા આમ કેવડી મોટી દિક્કત થાય આ દેહમાં મળવા જવાના. ઉપાડી વાળું થઈ જાય. એ ઓલું હો, બિલાડું ને બિલાડી. તમે કેમ નાના બેન બહુ દાંત કાઢો છો નાના બેન બહુ દાંત કાઢ્યા જો તો અહીંયા એમને દાંતે ન કાઢવા. હા વાહ વાતે વાતે સીધું પોપટ જ કરી નાખવાનું બધાયનું પાવર વધી જાય. આમાં તરત હાઈ થઈ જાય. હા હું કેવું કહી દે તમ તારે આમ આપણે જેઠ હોવનું ન રાખવાનું હોય ભાઈ ઈ ફાર્મમાં જવાનું નક્કી કરવાની છે અને ફાર્મનો જે કાંઈ ખર્ચો થાય ને એના તરફથી. ના ભાઈ મારે કઈ નથી દેવાનું થતું મારે કઈ દેવાનું નથી થતું સીધું તમારે પધરાવી દેવું છે કે એ દેવાની છે એ તો મારો ટકો કરવાની છે ને તમારે ખાલી કઈ વયું તો કઈ વાંધો નહીં. નીરવતન મારા પર ભરોસો નહીં કે હા કે મળી તમે ગોળી નથી આવતા. નીરવ આવી ગઈ એટલે ત્યાંથી તમારે દેરે રાઈડ નાખી આ પીવા દેવાનું છે તો આમાં જ બોલું. હા પીવાનું જ હોય ને તો જો અમારા ભાભી આ કાજલ ભાભી આ તો જોયા અમારા ભાઈ આ અમારા મોટા ભાભી આ મામીના મોટા દીકરાના ઘરના આ એના દીકરી સુપુત્રી હે ને હા અમારા જયશ્રી ભાભી આ કાજલ ભાભી ને અમારા ભાઈ અને તો ઓફસ છો ના આવા જો મને દે હા મિક્સ કરે એટલે ઠંડુ રહે ગોવા વાલે બીચ. હા હમણાં મેચ નથી ભાઈ ભરવું હોય ને પાણી. સીધું મહેમાન ને હાલ્યો ભલ્યો એ કે પાણી ઠંડુ થઈ ગયું છે પી લઈએ પછી મળીએ શું કે તમારા ઘરના તો જાય છે બહાર પરિક્રમા હવે તમારે કહેવાય ને અમારી મારી ઉભા ફરતા ફરતા ફરી ગયો એટલે પરિક્રમા જ છે કયો તો ભાઈ પોતું ફેરવું છે બોલો ઠીક પડે. બહાર કહેવાય એવું નથી ઇજ્જત વહી જાય આપણે આપણી વહી જાય છે હા કાંઈ નહીં હાલો અમારા છેલ્લા મહેમાન રહ્યા હતા જો એવો જાય છે હા અમારા મોટા માસી તો વહી ગયા વૈસલા માસી ને તમે જ મોટા હા એક મોટા તો વહી ગયા બિચારા જો બધા વળાવા અમારા ભાઈ સામાન બધો લે છે બહુ તાણ કરી પણ મહેમાન ન રોકાણા
હા આવજો તો મણી કાઢી થયેલા ભાભીએ તો વયા ગયા એ બધા કોઈ રોકાણું નહીં 12 વાગે તો સન્નાટો થઈ ગયો ગણતરી તો હતી આખી રાત જાગવાની એમ ગામની સાલે આવ્યા હતા બેઠા મોટા હવે હુવે હો હાલન કાઢ નાખી હા કાલ આખો દી હું જ તમે ધીરે ધીરે શરૂ કરો સવારે ઉઠીને આવીએ માસી રોકાય તો વચ્ચે કાઢી નાખવી હો ઘઉં તમે ધીમે ધીમે શરૂ કરો અમને પૂરી સવાર 6 વાગે ઉઠીને આવીએ પરબારું કરી નાખ્યું એને સારું હાલ મોટા નો ઠર્યા આપણે એને પૂછ કેવા ઠરે છે આવજો કાંઈ નહીં કાંઈ જો હતા ને એટલા મહેમાન વયા ગયા છે ગાડી પર લઈ હા અમારી ગાડી એ અંદર લેવા આવી છે કાલની ગણતરી એવી છે કે ઘઉં સાફ કરવાના છે તો કાલ રજા છે એટલે તો બાયુને કાંઈ જવાનું નથી આપણે ક્યાંય જવાનું નથી એટલે ઘરે ને ઘરે રહેવાનું છે બરોબર છે ને કા લંગાઈ ગયું બહુ થાકી ગયું છે ને આજ તો બે હલાણું તો પગ દુખવા અરે આમ વાંધો ન થાવ હા 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 લઈ લો મમ્મી કાંઈ વાંધો નહીં હાલો ઉપર જઈને હોઈ જાઉં હું જરાક એડિટિંગ કરતો આવું અપલોડિંગ લેપટોપ લાવ્યો ચિરાગ તને કહું બ્લોગ એડિટ થઈ ગયો છો હા એ ઉડે હું અપલોડ કરતો આવું ને તો કાંઈ નહીં ગાઈસ આવું છે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં કાલના વ્લોગમાં આપણે બાકાજી કે થોડીક બોલાવીશું મળશું હવે એક નવા વ્લોગ સાથે આવતીકાલે સવારે 9 વાગે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય માતાજી થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય